આપણે ભલે ને પોતાને ગમે એટલા સ્માર્ટ સમજતા હોય, પણ આપણા જે વડીલો એટલે કે પૂર્વજો હતા ને એ આપણા કરતાં વર્ષો આગળ જીવતા હતા. અને એમના સ્માર્ટ હોવાનું એક રિયલ એક્ઝામ્પલ તમને આપું ને તો ત્યારે તેઓ શાંતિથી જમીન લઈને રાખતા. એ લોકોને ત્યારે એવી સૂઝબૂઝ હતી કે ભવિષ્યમાં આ જ એક એવી વસ્તુ છે કે જેની આવનારી પેઢીને સૌથી વધુ જરૂર પડવાની છે અને આના ભાવ પણ આસમાને પહોંચવાના છે. જ્યારે બીજી બાજુ આપણે અત્યારે ખોટા દેખાડા અને મટીરિયલિસ્ટિક વસ્તુઓ પાછળ અંધાધૂંધ ભાગીએ છીએ. તો આપણી પાસે ઘણા લોકો પાસે રહેવાનું ઘર નથી હોતું, તો એ લોન ઉપર મોંઘા મોબાઈલ, ગાડીઓ જેવી બિનજરૂરી વસ્તુ શો કલ્ચર માટે લોકો લેતા હોય છે. તો બોસ, જો તમારી પાસે ઘણા લોકો પાસે ઘર પણ નથી તો પહેલાં તમારે તમારી બેઝિક નેસેસિટી પૂરી કરવા ઉપર ફોકસ કરો. અને જો હવે તમારી પાસે ઘર છે પરંતુ એક્સ્ટ્રા હજી બજેટ છે, તમારે ઇન્વેસ્ટ કરવું છે, તો તમે મટીરિયલિસ્ટિક વસ્તુ કરતાં કોઈ જમીન કે લેન્ડમાં રોકાણ કરો. કારણ કે જમીનના ભાવ ક્યારેય ઘટતા નથી, તમને પણ ખ્યાલ છે. એટલે હવે છે ને થોડા સમજદાર બનો અને મોજ શોખ જેવી વસ્તુ પાછળ છે ને આંખ બંધ કરી અને અત્યારે ટેમ્પરરી તમને કમ્ફર્ટ આપતી હોય, ફ્યુચરમાં પેઇન આપતી હોય વસ્તુમાં પૈસા ના નાખો. અને આપણા જે વડવાઓ હતા કે એને જે રીતે ફ્યુચરના જનરેશન્સનું પ્લાનિંગ કરીને પ્રોપર્ટી પરચેસ કરી, તો એ રીતે તમે પણ તમારા જનરેશનનો લાંબો વિચાર કરો કે ભાઈ આપણા પછી આગળની જે જનરેશન છે તો એને આપણે શું વસ્તુ આપવી છે. થેન્ક યુ.